નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે। 18 જૂનથી 24 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે। આગાહીને પગલે ગરમીથી રાહત મળશે। પ્રારંભિક તબકે એટલે કે 18 જૂનથી અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા તેમજ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તેમજ તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર। ગુજરાત સરકારે તાર ફેન્સિંગ સહાય યોજનામાં મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે। વર્ષ 2025-26થી સહાય માટે લઘુત્તમ 1 હેક્ટર વિસ્તારનું કલેક્શન માન્ય રહેશે, જ્યારે અગાઉ 2 હેક્ટરની મર્યાદા હતી। ખેડૂતોને રન્ટિંગ મીટર દીઠ ₹300 અથવા તો કુલ ખર્ચના 40% પૈકી ઓછી રકમ સહાય રૂપ મળશે। નવી માર્ગદર્શિકા મુજબ જૂના તારના વાળના સમારકામ માટે સહાય નહીં મળે। યોજના હેઠળ નવા તાર ફેન્સિંગના નિર્માણ માટે સહાયક આપવામાં આવશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર। ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી માટે પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં વધારો કર્યો છે। નવી જોગવાઈ મુજબ બાજરીની મર્યાદા 2000થી વધારીને 3500 કિલો, જ્યારે મકાઈની 1500 થી 2500 કિલો અને જુવારની 1000થી 1700 કિલો કરવામાં આવી છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। આથી ખેડૂતોને વધુ ઉપજ અને ટેકાના ભાવે વેચવાનો લાભ મળશે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો દુનિયા માટે ખરાબ સમાચાર। મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે દુનિયાની ચિંતા વધી છે। ઈરાન પર યુએના ભયંકર હુમલા બાદ ઈરાનના લશ્કરી કમાન્ડરે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે અને કોઈપણ જહાજને નિશાન બનાવવાની ચેતવણી પણ આપી છે। ઈરાને જાહેરાત કરી છે કે તેલ ટેન્કર અને વેપારી જહાજો સહિત કોઈપણ જહાજ કે જે જળમાર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરશે તેના પર હુમલો કરવામાં આવશે। આ જાહેરાતથી આંતરરાષ્ટ્રીય બજારો અને ઉર્જા ક્ષેત્રમાં ચિંતા પણ વધી ગઈ છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો જુઓ આજના પેટ્રોલ ડીઝલના ભાવ। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય તેલ કંપનીઓએ રાહત આપતા ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી। આજે પ્રમુખ શહેરના ભાવ આ મુજબ છે। અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 101.83 પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 97.92 રૂપિયા પ્રતિ લીટરે છે। તે જ રીતે સુરતમાં પેટ્રોલનો ભાવ 101.63 પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 97.77 પ્રતિ લીટર રૂપિયા છે। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આજે પેટ્રોલનો ભાવ 102.03 પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ ₹98.16 પ્રતિ લીટર રૂપિયા છે। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।